મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીના ગંભીર સમસ્યા ઊભી થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વીરપુરના રાવળ ફળિયાના તેમજ પશુ દવાખાનાના નજીકના વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા લોકો પાણી માટે ભટકવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નિષ્કાળજી દાખવી રહ્યું છે, જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી ઊભી થઈ છે. જાગૃત નાગરિકો દ્વારા લીંબરવાડા યુવા મોરચાના પૂર્વ પ્રમુખને રજૂઆત કરતા તાત્કાલિક પાણીની ટેન્કરની વ્યવસ્થા કરીને લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે હજુ ચોમાસાની શરૂઆત પહેલા જ માનવધન અને પશુધન માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ત્યારે સ્થાનિક પંચાયત આ મુદ્દે ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠી રહી છે. તે ઉપરાંત વીરપુરના પરા વિસ્તારો અને યોગેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં ખુલ્લી ગટરોના પાણી રસ્તાઓ પર ફરી વળતા ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત બન્યા છે. રહેણાંક વિસ્તારમાં ગટરના પાણી ભરાવાથી ચામડીના રોગો તેમજ મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ગટરના પાણીના કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ગ્રામજનોના હવે પાણી, સફાઈ અને માર્ગ જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવા પંચાયત સામે માંગ ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર. પણ પાણીની વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી અમારે ત્યાં, એટલે અમે દૂર દૂરથી સમસ્યાથી પાણી લાવીએ છીએ, એટલે અમને તકલીફ પડે છે. ઘરમાં કે પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં લોકો અમારે 4 જણા છે. તો વાપરવાનું પાણી ત્યાંથી લાવો છો? વાપરવાનું પાણી અમે ખોડિયાર મંદિરેથી અથવા અંબાલાલ સાય એન્ડ સન્સમાંથી ત્યાંથી લાવીએ છીએ અમે. કેટલા ટાઈમથી? ખાસો વર્ષ 4 મહિના થઈ ગયા છે. એવું? હા, બરાબર. અને આ બીજા લોકો ક્યાંથી ભરે છે? આ બીજા લોકો એમનો પાઇપ કનેક્શન કરેલું છે, અમારું પાઇપ કનેક્શન અહીં કર્યું હતું, પણ અમને આપવા નહીં મૂક્યું. કોને ના આપ્યું? આ વિમલભાઈ. વિમલભાઈ કોણ? વિમલભાઈ દરજી. હા, પાઇપ કનેક્શન ત્યાં ચાલુ જ છે, પણ એમને ના પાડી દીધી કે અમે કનેક્શન નહીં આપીએ તમને. કેમ તમને ના આપવાની? એ ખબર નહીં, આપણે પેલો જે વચ્ચે તકલીફ પડી હતી તમને ખબર છે. લેવડ દેવડ બાબતે, પૈસાની લેવડ દેવડ બાબતે. એ જ. હાલ તો અમે 15 દિવસથી લીંબરવાડામાં આપતા, પણ હાલ 2 દિવસથી ફોન આવ્યા કે વીરપુરમાં બજારમાં કયું ફળ્યું, રાવળ ફળ્યું સાઈડ પાણીની તકલીફ છે. તો હું જાતે આવી જોયું, બરાબર ખરેખર બહુ વિકટ પ્રશ્ન છે પાણીનો હોય. એટલે પછી હું અને મારા મિત્રો દ્વારા પાણીની સુવિધા પૂરી પાડી. અને આ લોકો મકાન બી નથી, આ લોકોને દુકાનમાં રહે છે, અને એ ગટરનું પાણી બી ખરાબ આવે છે. બહુ વિકટ પ્રશ્ન છે. આ લોકોને અમે બધા ભેગા થઈ 100 ખર્ચે અત્યારે પાણી આપી રહ્યા છીએ. તમે જે બીજી જગ્યાએ પાણી આપો છો કેટલા સમયથી આપો છો? 15 દિવસથી. આ ઉનાળાના સમયે પાણીની બહુ પ્રશ્નો, બહુ રજૂઆતો આવે છે. જેમ જેમ અમને ફોન કોન્ટેક્ટ મળે, કોઈક આગેવાનનો ફોન આવે કે ભાઈ આ જગ્યાએ તકલીફ છે, તો અમે અમારી ટીમ પહોંચી જઈએ. કયા કયા ગામડામાં પાણી આપ્યું અત્યાર સુધી? હાલ અમે લીંબરવાડા તો આપીએ જ છીએ, સાથે વીરપુર બી ચાલુ કર્યું છે. અને બીજી કોઈ જગ્યાએ એવો પ્રશ્ન હશે અને આવશે તો અમે પૂરી પાડીશું વ્યવસ્થા. તમારું નામ? રાઠોડ દિગ્વિજયસિંહ.